આ જમવાનું શું બનાવવાનું છે? ગાંઠિયાનું શાક ને ભાખરી, બીજું તો શું હોય સાંજે? ઢોસા બનાવીને આજે. કઈ ખુશીમાં? અરે હમણાં ભાઈનો અને બેનનો બેયનો ફોન આવ્યો. ભાઈ ભાભી આવે છે અને બેન ને બનાવી આવે છે. અને ભાઈ ને બેન તો બે એમ કેતા હતા કે ભાભીના હાથના ઢોસા કે બહુ ભાવે છે, એમને કેજો આ કે આ ઢોસા બનાવે. ભાભી કઈ નવરી નહીં, હજી બપોરના વાસણ ઉટકીને નવરી બેઠી છું. અરે પણ હવે શું કરશું? તો પછી બનાવવું તો પડશે જ તેને. હવે મેં કહી દીધું છે કે ના ના ભાભી તમ તારે બનાવી જ દેશે એમ. બનાવવું પડશે એટલે શું? હું કઈ શું સાવ નવરી છું? અને આપણે એના ઘરે જઈએ તો આપણે ચા પાણીનું નથી પૂછતા, અને તમને જો એટલું બધું હોય ને તો તમે જાતે બનાવી નાખજો. અરે પૂછે જ છે ભાઈ, બધું પૂછે છે. ચા પાણી હું જમવાનું પૂછે છે. ઈ તો તને એવું લાગે છે કે નથી પૂછતા એમ. હા, કોઈ દિવસ બહારથી લાવીને નથી જમાડતા ને એકવાર લઈ ગયા હતા ઈ બાજુવાળાના લગ્નમાં જમવા લઈ ગયા હતા. અરે ભાઈ બધું કરી દે છે, હવે બધું બહારથી નહીં મગાવી દે છે જમવાનું. અને તને ખાલી મારા બધા ઘરવાળા હારે જ પ્રોબ્લેમ છે. હમણાં તારો ભાઈ કે કોક આવે ને તો હમણાં ફટાફટ આમ બધું બનાવવા માંડશે ને બધા મને આમ લિસ્ટ પકડાઈ દેશે કે આ બધું લેતા આવો એમ. આવી ગયા ને લાઈન ઉપર. મારા પિયર વાળા જ તમને આંખે ચડે છે, ખબર નહીં એને હું કરી દીધું છે. એટલું મારા પિયર વાળાનું જ નામ આપો છો. હું કાંઈ એવું નથી કરતો, તું એવું કરે છો અમારા બધા ઘરવાળા હારે. હા તો પણ તમારો ભાઈ બહારથી લાવીને ખવડાવે છે ને તો તમે બહારથી લાવીને ખવડાવો. મને હું કામને વેઠ ઉતારાવો છો? અરે પણ એને મને એમ કીધું કે ભાભીના હાથના કે ઢોસા મને કે બહુ ભાવે છે ને ઘણા ટાઈમ થી કે ખાધા નથી ને તો કે આ તો કે બનાવજો એમ. મેં હાઈ પાડી. ભાભી કઈ નવરી નથી અને તમને એટલું બધું શોખ હોય ને તો તમે તે ખવડાવી દો. થાકી જઈએ છે રાત પડે ને. બાંધવાની વાત એમ ખાલી ગમે એ કોઈ પણ વાતમાં એમ બાંધી જ લેવાનું. કોઈ બાતતું નથી ને તમને છે ને દેખાતું નથી એટલે. એમ નહીં, આ જ જગ્યાએ મેં એમ કીધું હોય કે તારો ભાઈ કે તારી બેન કે તારા મમ્મી પપ્પા કે કોઈક તારા બધા પરિવારમાંથી આવવાના છે તો કેવું ફટાફટ હમણાં દોડવા માંડશે. મારા ભાઈ માટે તો હું અડધી રાત્રે ભજીયા બનાવું. બોલો. હા તો એ જ તો કઉ છું, વાત જ ઈ છે. બનાવી દઉં છું. હવે તમારે જેવું તો કોણ થાય, પણ બધું કામ કરાવવું પડશે. ફોન કરીને કહી દેજો. હા ભાઈ હવે કરાવી. મેં ક્યાં ના પાડી એમ, પણ મને એમ કે બિચારા આવે છે તો જમીને જ જાય એમ. અહીંથી ખાઈને જાય મને વાંધો નથી, ખવડાવી દઈએ, પણ આપણે એના ઘરે જાય ને તેને તો મોતિયા મરી જાય છે. ખબર નહીં કેમ. મને અહીંયા આવે તો હી હી કરતી અહીંયા આવે છે. અરે ભાઈ મને બધી ખબર છે ભાભીની એમ, પણ આપણને એમ કે હવે આપણો ભાઈ છે, ભાઈ માટે એવું થોડું રખાય. ભાઈ માટે તો મને એવું કઈ નથી, પણ ભાભીને સમજાવતા હોય તો થોડીક. હવે ભાઈ મારે શું એમાં એને કહેવાનું હોય? ભાઈ એનો ઘરવાળો આપણો ભાઈ જે છે એ જ કેવો જોવે ને. હવે એ જ કઈ બોલતો નથી, એને બોલી જ નથી શકતો એની સામું, તો આપણે શું કરીએ? કેવું પડે. કેમ તમે મને હમણાં ન કીધું કે કરવું જ પડશે, તો તમે એને નથી કહી શકતા? નથી કહી શકતો. હવે શું કરશું આપણે તો ન કહેવાય ને તો આપણી યારે બાંધવા માંડે. ખબર છે ને તને કેવી છે. અને હવે આપણે કરીએ છીએ તો આપણે કરવાનું. એમાં શું થઈ ગયું? હવે આપણે જમાડીને મોકલવાના. મેં હું અહીંયા ઠેકા લીધા છે, બધું કામ મારે જ કરવાનું. અને આવે ઈ ઠીક છે, જમે ઈ ઠીક છે, પણ એમ નથી થતું કે પછી વાસણે મૂકે. વાસણે મારે મૂકવાના અને ઉટકવાના મારે, પણ ઈ બેઠી રહે એમ જ કે મારા છોકરા નથી રહેતા, મારા છોકરા નથી રહેતા, એમ કરી કરીને છે ને કામ ન કરવું પડે ને એટલે બેઠી રહે. ચાલે દેને ભાઈ, હવે આજનો દિવસ એકવાર જમાડી દે હરખી રીતના. ખબર નહીં બૈરાની જાત થઈને એને કામ કરતા એનું જોર આવે છે. અરે ભાઈ હવે ચાવા દેને, કહું તો છું તને કેટલી વાર કેવું. હવે એ માણસ જે છે ને નો બદલાય કોઈ દિવસ. હવે બસ બધું મને કહો છો, પણ થોડુંક તમારા ભાઈને કહેતા હોય તો એને થોડી સમજણ પડે. ભાઈ હવે મારા ભાઈને હાવ કઈ ખબર જ નથી પડતી ને. આમને મને તો એમ થાય કે હું જોઈને લગ્ન કરાવી દીધા છે. કાંઈ એક શબ્દ બોલી નથી શકતો. કાં તો મને લાગે ઓલ ખીજાતી મારતી બારતી એ છે અંદર, એટલે નહીં બોલી શકતો. હવે આપણે શું કરીએ? ચાવા દે ને હવે. મને તો તમારા ઉપર વધારે ગુસ્સો આવે છે. બધા તો બિચારા એવા હોય કે એના બૈરાને તકલીફ ન આપે ને તમે તો એવું છે કે આને જ કામ કરાવો. હું કરો છો? કઈક તો બોલો મોઢામાંથી. કાંઈ નહીં ભાઈ, હવે જવા દે બધું. તારે કઈ કામ હોય તો કે, તો પછી હું આવી જઈશ બનાવવા માટે. બોલ. હું શાંતિથી બનાવું છું, મને બનાવવા લેજો. તમે કઈ બોલતા નહીં, બસ એટલું જ તે. અને પાછા છે ને એને એમ ન કહેતા કે એક્સ્ટ્રા કે આ બનાવો ને આ બનાવો, પછી પાવર આવી જાય છે એ લોકો આવે ત્યારે કે આ લાવ ને આ લાવ ને. અરે એ તો મારા ભાઈ એમ કઈક મારું જોઈને કઈક શીખે એમ. એને એમ થાય કે ઓહો એ કેવો કંટ્રોલમાં રાખે છે, તો એને એમ થાય થોડુંક મગજમાં જાય એમ, એટલા માટે. બીજું કઈ નહીં. બીજું શું કહે? હવે તે કીધું કે કઈક બોલો તો મેં કીધું લાવો આ કહી દે એમ, મદદ કરવાનું. અરે એક મિનિટ રે, ભાઈ નો ફોન. આ બોલતી નહીં કાંઈ. હો હા બોલ બોલ, ક્યાં પહોંચ્યા? હે કોણ? તારો સાળો? અરે કાંઈ વાંધો નહીં. અરે થઈ જશે, બધું થઈ જશે. હા ચિંતા કરવા. આવો આવો આવો. હા મનીષા, હા એમ કીધું કે આ બે તો આવે જ છે, ભાઈ ને ભાભી અને બેન બનાવી તો આવે જ છે. એનો બીજી વાર ફોન નથી આવ્યો, પણ આ ભાઈએ એમ કીધું ફોન કરીને
કે એનો હાળો ને એની વાઈફાઈ આવે છે. ધર્મશાળા ખોલી રાખી છે મેં અહીંયા તે બધાને ખવડાવવાનું છે. ઈ અહીંયા આવતો તો ઈ ઓછો પડતો તો કે ઈ બીજાને લઈને આવે છે. હું તો કહી દઈશ હું માંદી પડી છું, કરજો બધું હાથે, તમારે જે કરવું હોય ને ઈ કરજો. બહારથી મગાવવું પડશે બધું, મને એવું લાગે બહારથી ઢોસા મગાવી લઉં, ખવડાવી દઉં બધાને, ઘરે બનાવ્યા કરીને. હા ઓય મારા ભાઈનો ફોન આવ્યો તો. કેમ આવ્યો તો? ઈ છે ને અહીંયા રહેવા આવે છે. શું કામ? ઈ તો એની નોકરી છૂટી ગઈ છે ને તો મેં કીધું અહીંયા કાંઈ હા તો અહીંયા શું છે નોકરી છૂટી ગઈ હોય તો? કેમ તો ઈ અહીંયા નો આવે અને મેં એને એમ કીધું છે કે તું તારા જીજાજી જોડે છે ને નોકરીએ વયો જાજે એમ, અને ઈ લગાવી જ દેશે તને નોકરી એટલા માટે. હું લગાડી દેશે અહીંયા, મને લગાડી દે હાવ. હું પણ ન્યાને રહેવામાં શું વાંધો છે? અહીં હું લેવા બોલાવ્યો? પણ તમારી હારે લઈ જવામાં તમને તકલીફ શું છે? અરે ભાઈ મને ચિંતા થાય છે અહીંયા. કોની? મારા શેઠની, બીજા કોની? આ તો મને ચિંતા ન થાય ને એટલા માટે મેં એને કીધું કે તું તારા જીજાજી સાથે વયો જાજે એમ, એટલે છે ને તમારું ચિંતા નહીં મને અને મારા ભાઈની ચિંતા મારે નહીં. અરે પણ અહીંયા મને ચિંતા થાય એનું હું, મારી કંપનીમાં બીજા બધા જે કર્મચારીઓ છે એ ને મારા સાહેબો બધાનું એ કરી નાખશે હાવ ટકો કરીને. ભાઈ મારે શું મોટું દેખાડવાનું, અને તારે પછી ત્યાં કોઈ ને હામું મોટું દેખાડવા જેવું નહીં રહે. હા એવું નહીં થાય, કઈ ખોટું ખોટું છે ને બોલોમાં તમે અને એને વગોમાં. હું વગવશો નહીં? અરે ભાઈ એ બધું કરી નાખ્યું છે એને બધાનું, હવે આમાં બાકી શું રહ્યું? તમે છે ને હવે આવું બોલ બોલ કરો માં, એને પાક્કા પાયે કહી દીધું છે કે તું આવી જ જાજે ને તને કામ મળી જ જશે. હા ભલે તે આવવાનું કીધું, હવે આવે અહીંયા 2 દિવસ 3 દિવસ, હું તો કહું અઠવાડિયું એને રાખ, જમાડે, ખાઈ પીને થોડોક જાડો કરી નાખ અઠવાડિયામાં, પછી મોકલી દેજો પાછો, એને કહી દેજે કે નહીં મેળ આવે. કેમ મેળ નહીં આવે? ડાયરેક્ટ ના? અરે પણ મારા કાંઈ પપ્પાની કંપની થોડી છે કાંઈ હું ગમે એને રખાવી દઉં? તમારે લઈ નથી જવું એમ કયો ને? આ તમારે નથી જ લઈ જાવો, ચોખ્ખી તો વાત કરું છું ક્યારનો. અને હું એને કહી દઈશ આવે એટલે તરત જ કે ભાઈ મારી કંપનીમાં જગ્યા નથી, જગ્યા થશે ત્યારે હું તને બોલાવીશ. નાટક ન કરો બરાબર, અને કોકનું સારું થતું હોય તો તમને કેમ જોવાતું નથી? એ પણ ઈ એકનું સારું કરવામાં બીજા હોવાનું બગાડી નાખશે, એનું હું મારે કરવાનું? અને પછી મારે ત્યાં મને કાઢી મૂકશે એની હારો હાર. ભલે છૂટી જાય તમારી નોકરી બરાબર, અને સાથે જ લઈને જવાનો છે. ના ભાઈ ના હો, મારે એ ગલકું જોતું જ નથી. આ તો પછી અત્યારે તો એ અઠવાડિયામાં 1-2 દિવસ અહીંયા આવે છે, એ તો પછી 24 કલાક મારી વાહે ફર્યા કરશે આગળ પાછળ, અને બીજા બધા એનું કેટલું એનું કરી નાખે ને તો પછી બધા મારે જવાબ દેવાનો. કાંઈ તમારી પથારી નહીં ફેરવે, બિચારો સાથે સાથે આવશે તમારી. ઓહો એ બિચારો, વાહ વાહ વાહ. અને એને તો એમ કીધું છે કે અડધો પગાર તો હું તમને આપી દઈશ. વાહ વાહ વાહ. અરે ભાઈ હવે એ નોકરી અઠવાડિયામાં માંડ 2-3 દી જાહે એટલે પગાર જ બધો કપાઈ જાહે, થોડોક અડધો જ આવશે તો તને શું આપશે? કેમ? અહીં નોકરી હરખી ન કરે એટલે આ દર 2-3 મહિને નોકરી નથી બદલાઈ લેતી તો પછી એને આવું જ થાય ને. ઈ તો એનો શેઠિયો બરાબર નતો ને એટલા માટે. શેઠ નતો હારો એટલે શેઠ નતો હારો ની પોતે હારો હતો. વાહ. હા આનું મારે શું કેવું? ઈ આવશે એટલે આવશે, તમારે નોકરી છોડી દેવી હોય ને તો તમે નોકરી છોડી દો, બાકી ઈ તો આવશે જ તે. તમારે જો એને નોકરીએ ન રાખવો હોય ને તો હું મારા ઘરે વહી જાઉં. એ ભગવાન, કાયમનું તારું આ થઈ ગયું છે. હવે એક વાક્ય કે હું ઘરે વહી જાય છે, તારી લીધે થઈને મારો આયા મરો થાય એનું હું? ભલે થાય. બોલાય હવે, તારે જેવું કોણ થાય? અને 2 દિવસ હું લઈ જાય, જો 2 દિવસ એને કહી દેજે કે હરખી રીતના નોકરી કરે અને કોઈનું કાંઈ કરે નહીં. હા, અને હું તો બધાને ચોખ્ખું કહી દઈશ, મારા બધા ભાઈબંધોને બીજા બધા કર્મચારીઓને કે જો આની હારે કાંઈ વ્યવહાર કરશો ને તો મારી કોઈ જવાબદારી નહીં, તો જ એને હું નોકરી લઈ જાઉં. ના, ઈ સીધી રીતના રહેશે, મેં એને પહેલેથી જ સમજાવી દીધો છે. અને કોઈની પાસેથી ઉધાર તો લેવાના જ નહીં પૈસા. પણ ઈ બધી પંચાયત તમારે શું છે? એ તો કદાચ થયું એવું કે હું માનો કે અહીંથી લઈ ગયો ને પછી તો બધા પાસે ઉધાર લઈ લીધા એટલે મારે ચૂકવવાના ને. એટલે આ પણ ઈ કાંઈ નહીં કરે, હું એને ફોન કરીને સમજાવી દઉં છું બરાબર. અરે હું ન કરે, હવે જ્યાં નોકરી લાગ્યો કે ગમે ને અરે એના શેરીમાં તે બધા પાસેથી લઈ લીધા છે. હા પણ શાંતિ રાખો ને, કાંઈ નહીં કરે બસ. તું શાંતિથી જા ને એને કહી દે ફોન કરીને આવી જાય એમ, લઈ જઈશ હું એને, બધી ચોખવટ કરી દઈશ હું તો બધાને. હા હા કહી દઉં એને. પેલા તો મારું કરતો તો, હવે તો આખા અમારા કંપની વાળાનું બધાનું કરી નાખશે. મને લાગે આખી કંપની જ ઉઠાડી દે, કરવું પડશે.